તો રાજકોટમાં બિસ્માર રસ્તાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પરાપીપળિયા ગામના પાટિયાથી એમ્સ હોસ્પિટલ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં। રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી જવાને કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બિસ્માર રસ્તા મુદ્દે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાએ પત્ર લખ્યો। માર્ગ અને મકાન વિભાગને પત્ર લખી તાત્કાલિક સમારકામની માંગ કરી છે। તો 13 ઓગસ્ટ સુધી રસ્તો નહીં બને તો રસ્તા રોકો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। તો ખરાબ રસ્તાઓને લઈને વાહન ચાલકોએ તંત્ર સામે આક્રોશ પણ ઠાલવ્યો। માટે આપણે બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કોર્પોરેશનને, આપણા જે વડા અધિકારીઓ એમને, કે અહીંયા નીકળવા માટે 10 મિનિટ લાગી જાય છે, ખાલી 1 કિલોમીટરનું અંતર નથી। અને જ્યારે વરસાદ પડે છે ત્યારે એટલી બધી તકલીફ વધી જાય છે કે તેનો કોઈ માપ નથી। અને અમુક ટાઈમે શું હોય છે કે એટલા બધા ખાડા હોય છે ને અમુક બ્રેક મારી દે છે, પાછળથી ગાડી પર ટક્કર મારી દે છે। તો રિક્વેસ્ટ છે બધા વડા અધિકારીઓ અને પ્લસ જેટલા પણ આપણા એમ્સમાં ડોક્ટરો છે, બધા વીઆઈપી સ્ટાફ છે, એના માટે એક સારું પગલું ભરો તમે, એના માટે હું તમને એક અપીલ કરું છું। તો આ રસ્તા રિપેર કરવા જોઈએ। કોઈ હાજા માંદું હોય આમાં કેવી રીતે અમારે જવું? દરરોજ પરિસ્થિતિ આ ભ્રષ્ટાચાર સિવાય બીજું કઈ છે જ નહીં, સમજી ગયા દેશમાં। નકર આખું ભારત બેઠા બેઠા ખાય ને તો પૈસા ખૂટે એમ નથી। આ ઉદ્યોગપતિને જેટલું પ્રોત્સાહન આપે, બરોબર, ખેડૂતને એટલું પ્રોત્સાહન આપે ને તો દેશ ને વિશ્વમાં પહેલો નંબર આવે। અમે રાજકોટ જઈએ, આ રોજનો રસ્તો। હા, કમર શું ઘરે માન પહોંચાય, મકોડા અવરા થઈ જાય।